મિત્રો, હિમાલય માત્ર પહાડોનો સમૂહ નથી, પણ રહસ્યોનો ભંડાર છે. કહેવાય છે કે અહીં એવી જગ્યાઓ છે જે નકશામાં પણ નથી દેખાતી. હજારો વર્ષોથી સાધુ સંતો અહીં અદૃશ્ય અવસ્થામાં તપસ્યા કરી રહ્યા છે, અને વિજ્ઞાન આજે પણ અહીં બનતી ઘટનાઓનો જવાબ આપી શક્યું નથી. આજે અમે તમને લઈ જઈશું એક એવી જ રહસ્યમય ગુફાની સફરે, જેની અંદર ગયા પછી કોઈ સામાન્ય માણસ પાછો આવ્યો નથી. શું છે સિદ્ધાશ્રમ અને કોણ છે ત્યાંના રખેવાળ? તૈયાર થઈ જાઓ આજના અત્યંત ભયાનક અને રોમાંચક એપિસોડ માટે. આ વાતની શરૂઆત થાય છે વર્ષ 1970ના દાયકાની આસપાસ, જ્યારે એક ટ્રેકરની ટુકડી હિમાલયના ઊંચા શિખરો સર કરવા નીકળી હતી. અચાનક વાતાવરણ બદલાયું અને ભયાનક બરફનું તોફાન શરૂ થયું, જેના કારણે રસ્તો ભટકી ગયેલા આ ટ્રેકર્સ એક અજાણી ખીણમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે પથ્થરોની વચ્ચે એક ચમકતો અજીબ પ્રકાશ જોયો, અને કુતૂહલવશ તેઓ એ પ્રકાશની દિશામાં આગળ વધવા લાગ્યા. જેમ જેમ તેઓ નજીક ગયા, તેમ તેમ આસપાસનું તાપમાન વધવા લાગ્યું. જાણે બરફની વચ્ચે કોઈ ગરમ અને અનોખી દુનિયા વસેલી હોય એવું તેમને લાગતું હતું. તે ગુફાનો દરવાજો કોઈ સામાન્ય ગુફા જેવો સાંકડો નહોતો. તેના પર પ્રાચીન સંસ્કૃતમાં કંઈક અજીબ લખાણ કોતરેલું હતું. જેવું તેમણે અંદર પગ મૂક્યો, બહારનું તોફાન એકદમ શાંત થઈ ગયું, અને અંદરની દિવાલો કોઈ કુદરતી પથ્થરની નહીં પણ કાચ જેવી ચમકતી હતી. ત્યાં કોઈ મશાલ નહોતી, છતાં આખી ગુફામાં દૂધ જેવો સફેદ રહસ્યમય પ્રકાશ ફેલાયો હતો. હવામાં એક અનોખી સુગંધ હતી જે મનને એકદમ શાંત કરી દેતી હતી. ટ્રેકર્સના મનમાં ડર હતો, છતાં કંઈક અદૃશ્ય શક્તિ તેમને આગળ ખેંચતી હતી, અને થોડે દૂર જતાં તેમને પાણીના વહેવાનો મીઠો અવાજ સંભળાયો. ગુફાના અંતે એક વિશાળ હોલ હતો, જ્યાં એક વૃદ્ધ યોગી બેઠા હતા, જેમના શરીર પર ભસ્મ હતી અને જટાઓ જમીન સુધી લાંબી હતી. નવાઈની વાત એ હતી કે તેઓ જમીનથી 2 ફૂટ અદ્ધર હવામાં સ્થિર અવસ્થામાં તપસ્યા કરી રહ્યા હતા. તેમની આંખો બંધ હતી, પણ આખી ગુફા તેમના ઊંડા શ્વાસનો ગુંજારો સંભળાતો હતો. ટ્રેકર્સે તેમને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. પણ અચાનક એ યોગીએ આંખો ખોલી અને આખી ગુફા ધ્રુજવા લાગી. તેમની આંખોમાં જાણે આખું બ્રહ્માંડ દેખાતું હોય તેવો ભયાનક ભાસ થતો હતો. અને તે યોગીએ એક શબ્દ પણ બોલ્યા વગર તેમના મનમાં સીધો સંદેશ આપ્યો. તે યોગીએ માનસિક શક્તિથી જણાવ્યું કે આ સ્થાન સામાન્ય લોકો માટે નથી. આ એ જગ્યા છે જ્યાં સમય તેની ગતિ બદલી નાખે છે. અહીં બેસેલો 1 મિનિટ બહારની દુનિયાના 1 વર્ષ બરાબર છે. અને તેમણે ચેતવણી આપી કે માનવજાત અત્યારે પોતાના વિનાશ તરફ આગળ વધી રહી છે. પ્રકૃતિ સાથેની છેડછાડ પૃથ્વીને એક મોટા જોખમમાં મૂકી દેશે, અને આ ગુફા એક સુરક્ષિત કવચ છે જે પૃથ્વીના ઉર્જા સ્ત્રોતને સાચવે છે. જો આ સ્થાનની જાણ દુન્યવી લોભી લોકોને થશે તો અનર્થ થઈ જશે. આ સાંભળીને ટ્રેકર્સ સ્તબ્ધ થઈ ગયા અને ધ્રુજવા લાગ્યા. અચાનક ગુફાની દિવાલો પર ભવિષ્યના ભયાનક દ્રશ્યો દેખાવા લાગ્યા, જેમાં મોટા શહેરો ડૂબી રહ્યા હતા અને પહાડો પત્તાની જેમ તૂટી રહ્યા હતા. ટ્રેકર્સને સમજાયું કે આ કોઈ સાધારણ ભ્રમ નથી, પણ આવનારા સમયની ચેતવણી છે. એકાએક ગુફામાં રહેલું તાપમાન એકદમ વધી ગયું, અને યોગીનો આકાર ધીરે ધીરે મોટો થવા લાગ્યો, અને તેઓ અદૃશ્ય થવા લાગ્યા. આસપાસની શાંતિ હવે ભયાનક અવાજોમાં ફેરવાઈ ગઈ હતી. પથ્થરો પોતાની મેળે હવામાં ઉડવા લાગ્યા, અને બહાર જવાનો રસ્તો બંધ થવા લાગ્યો. ટ્રેકર્સ જીવ બચાવવા માટે પાછા દરવાજા તરફ દોડવા લાગ્યા. માંડ માંડ કરીને તેઓ ગુફાની બહાર નીકળવામાં સફળ થયા, અને બહાર આવતા જ તેમને ખબર પડી કે બરફનું તોફાન ગાયબ હતું. પણ જ્યારે તેમણે પોતાની કાંડા ઘડિયાળ જોઈ, તો તેઓ ચોંકી ગયા, કારણ કે તેઓ માત્ર 10 મિનિટ અંદર રહ્યા હતા. પણ ઘડિયાળમાં પૂરા 10 દિવસ વીતી ગયા હતા. તેમના શરીરમાં એક અજીબ પ્રકારની શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થતો હતો, જે પહેલાં ક્યારેય નહોતો થયો. જ્યારે તેઓએ પાછા ફરીને જોયું, તો ત્યાં ગુફા જેવું કંઈ જ નહોતું, માત્ર એક સપાટ બર્ફીલી દિવાલ હતી. જાણે ત્યાં ક્યારેય કોઈ દરવાજો હતો જ નહીં. તે રાત્રે તેમને સમજાઈ ગયું કે તેઓ નસીબદાર હતા કે જીવતા બચ્યા. આ ટ્રેકર્સ જ્યારે નીચે ગામમાં પહોંચ્યા, ત્યારે લોકોએ તેમને ઓળખ્યા નહીં, કારણ કે ગામના લોકો કહેતા હતા કે આ ટ્રેકર્સ તો વર્ષો પહેલાં ગુમ થઈ ગયા હતા. ખરેખર તો બહારની દુનિયામાં કેટલો સમય વીત્યો હતો તે એક મોટું રહસ્ય બની ગયું હતું. તેમની વાતો સાંભળીને વૈજ્ઞાનિકો અને સંશોધકોની એક મોટી ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી. આખા વિસ્તારનું હેલિકોપ્ટર અને સેટેલાઇટ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું. પણ નવાઈની વાત એ હતી કે સેટેલાઇટ ઇમેજમાં ત્યાં કશું જ દેખાતું નહોતું. તે વિસ્તાર કેમેરામાં માત્ર સફેદ ધુમ્મસ જેવો જ દેખાતો હતો, જાણે કુદરતે જ તે પવિત્ર જગ્યાને દુનિયાથી છુપાવી દીધી હોય. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હિમાલયમાં ટાઈમ પોર્ટલ્સ આવેલા છે, જેના દ્વારા તમે એક પરિમાણમાંથી બીજા પરિમાણમાં મુસાફરી કરી શકો છો. પ્રાચીન ગ્રંથોમાં પણ જ્ઞાનગંજ અને શાંભલા જેવા રહસ્યમય સ્થાનોનો ઉલ્લેખ છે, જ્યાં માત્ર પવિત્ર આત્માઓ જ પ્રવેશ મેળવી શકે છે. આધુનિક વિજ્ઞાન અને વર્મહોલ તરીકે ઓળખાવે છે. પણ હિમાલયના આ રહસ્યમય યોગીઓ કોણ છે તે હજુ અકબંધ છે. શું તેઓ ખરેખર છે, કે પછી કોઈ બીજી દુનિયામાંથી આવેલા જીવો છે? આ સવાલનો જવાબ આજે પણ વિજ્ઞાન પાસે સચોટ રીતે નથી. હિમાલયના આ રહસ્યો આજે પણ અકબંધ, અને જેટલા રોમાંચક છે એટલા જ ડરામણા છે. કદાચ આપણે હજુ એટલા વિકસિત નથી થયા કે આ દૈવી શક્તિઓને કે સમયના ચક્રને પૂરી રીતે સમજી શકીએ. પણ એક વાત નક્કી છે
કે આપણી ભૌતિક દુનિયાની બહાર પણ એક એવી દુનિયા છે જે આપણી કલ્પના બહાર છે. આ ટ્રેકર્સની વાર્તા આજે પણ ઘણા સાહસિકોને પ્રેરણા આપે છે. શું તમે ક્યારેય હિમાલયના આવા કોઈ રહસ્ય વિશે સાંભળ્યું છે? જો તમારી પાસે પણ આવી કોઈ ઘટના હોય તો અમને જરૂર મોકલજો. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી સાવધાન રહો અને જોતા રહો વીકેએમ મિસ્ટીરિયસ સ્ટોરીઝ.